જય શનિદેવ. તુરખા રોડ શનિદેવ આશ્રમ બોટાદ ને આંગણે અને શનિદેવના દર્શન કરી અને જે જગ્યામાં આવ્યા છીએ એમના મહાન જમનાદાસ બાપુને મળી અને અમને એમ થયું કે આ સંત હૃદયની માલિપા એટલી બધી તાકાત છે કે જેમને આંગણે ગાયું હોય, જેમને આંગણે માણસ આવતો હોય, પણ એવી વનરાજીમાં અમે આવી ગયા છીએ કે આ તુરખા રોડ ઉપર શનિદેવના આશ્રમે આવીએ ત્યારે ગરવા ગિરનારની બાજુમાં ગર હોય એમ પહાડ કે ઝાડિયમ ઇલાકગુમ ઝુમિયમ હામાં ઝાડવા ટોપતા હોય એવી લીલેરી વનરાય 18 ભાત વનસ્પતિ હોય અને એમાં સંત તપ કરતા હોય. હર્ષન શોકન રાગન ભોગન યોગન બૈરન પ્રીતન જીતન મોક્ષની પર અને સામે શનિદેવ હાથની સાજલી આમ દઈ અને તમામ ભક્તોને માટે અહીં તત્પર તૈયાર હોય જાણે બીજા હનુમાન હનુમંત હકારમ અનડ અપારમ ભજબુલ ડારમ ભબકારમ કર રૂપ કરારમ વિધ વિકરારમ દોણ ઉઠારમ દધી લંગી જય શ્રી રામ કહી અને હાથમાં પર્વત લઈ અને રામના કાર્ય માટે એક ક્ષણમાં આખો લંકા પૂગવા માટે લંકાના સામે દરિયાથી એક ક્ષણમાં દધી દરિયો ઓળંગી જાય એ હનુમાન જેવું બીજું રૂપ હોય તો એ છે શનિદેવનો. તો ચાલો આપણે દર્શન કરીએ શનિદેવના. અને એ તુરખા રોડ ઉપર બોટાદ જિલ્લો નવો બન્યો છે પણ બોટાદ સિટીના અને આ તુરખા રોડ ઉપર જમનાદાસ બાપુના આશ્રમે ખૂબ મજા આવી છે. કારણ કે એવા સિદ્ધરે સંતોએ ધર્મ સિંધિયા અને બાપુ મેં આજે 37 વર્ષ પહેલા એક ગીત લખ્યું હતું. સિદ્ધરે સંતોએ ધર્મ સિંધ્યા સિંધા છે કઈ આગમ ના એંધાણ રે મારા માનવી આવો મોરલો રે ટહુઈ કોને હોરટ હા બૈરો. આ હોરટ જે ગરવો ગિરનારને પણ યાદ આવી જાય અને એક એક ટહુકતા મોરલા અને જ્યારે ભજન ગાતા હોય ને બાપ ત્યારે આપણે વર્ષો પહેલાંની વાત કરી કે સીમમાંથી મધરાતે મોરલા હોકારા દેતા હોય રામસાગરના ટેરવે અને એમ કહેવાય તુહી 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 બે ભજન થતા હોય ને બાપ. એ ભજના નંદીનું ગામ છે અને એથી આગળ કહીએ તો આ મેઘાણીનું બોટાદકરનું બાપ આવી ભૂમિ ઉપર અહીંયા જ્યારે શનિદેવના પારે આવીએ તો મારા તમારા હૃદયના મનના મોરલા ટહુકે ટહુકે ને ટહુકે. મોરલિયા મારા મન માણી ગર મધુરા મધુરા મોર ઢળકે તારી ઢેલડ રાણી રંગ રંગીલા ઓ રંગીલા બોલ. મોરને ને ઢેલને પ્રેમ હોય ને પ્રકૃતિનો છે અને આપણે આપણા દીકરાને પવણાવવા દઈએ ને બાપુ 500 માણાની જાન લઈને જઈ અને એટલો બધો ખર્ચો કરી નાખી ખોટું બોલીને સંબંધ કર્યા હોય ને તો 2 મહિનામાં છૂટા થાય પણ જે જાનને લગ્નમાં ખર્ચો ન કર્યો હોય એટલો જ છૂટો કરવામાં થાય. મોરને ઢેલને આવી વનરાજીને જો ન કાપી હોત તો મળ્યા ધુવાળા આજે આકાશમાં એવા વાદળા હળીખમ મંડાણા છે. કારણ કે આજે અહાડ મહિનો હાલે છે. અહાડ મહિનામાં વાદળા હળુડુડુડ કરતા જ્યારે એમ કહેવાય છે કે ડોટમ દેતા હોય અને એ જોઈ અને મોરલાના નાભીથી પોકાર થાય આંખમાં મેઘનું અંજન આવે એટલે કહેવાય મળ્યા ધુવાળા રે વાદળ કાળા રે મેઘ ઘટાળા મોલ તારે ટહુકે મનડા મોયા હૈડું હાલક ઢોલ મીઠા ટહુકે મધુરા ટહુકે સુરમળો અણમોલ આવી ઢળકે તારી ઢેલડ રાણી રંગ રંગીલા ઓ રંગીલા બોલ. પીવું પૂનમનો સાંદલો અમે અજવાળી રાત સાજણ તારા સ્નેહની અને મારા પાલવ પટોળે પડી જાય ભાત. પતિને પરમેશ્વર માને એવી નારીઓ બાપ એમાં સુરદાતાના હવજડા મર્દોને આમાં જન્મ દીધા છે. આજ એડી અમારી જનની જતા આજ હું તમે આપણી માઉ ડીશ ચોક રહેશે દીકરીઓ નારીઓ તો હે માતાઓ તમે છત્રપતિ શિવાજીને જન્મ આપજો, મહારાણા પ્રતાપને આપજો, હિન્દવા સાળિંગરાને આપજો. એટલે જ મેં કીધું છે હિન્દુ તમે કપાતી ગાયુંને બસાવજો રે નહીંતર આ ધરતી થાહે રાહતાળ. છેલ્લી કડીમાં ધરતીનો બાળ મીઠડીઓ સૌને વિનવે. આ ગાયુંનો પોકાર સાંભળો બાપ આ ગાયું માટે. અને ખરેખર આવી વનરાજીને આવી જગ્યા જોઈ મને પણ શનિદેવ સાંઈ હોય એવે હું ધર્મ કવિ સૌને જય શનિદેવ કહીને મારી વાણીને વિરામ.